નમસ્કાર, હું શીતલ ગોસ્વામી, એડિશનલ કલેક્ટર મહેસૂલ વિભાગ તરફથી આપ સૌનું આજની એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અન્વયે જે આપણે તાલીમનું આયોજન કર્યું છે એમાં આપ સૌનું સ્વાગત કરું છું. મારી સાથે કૃષિ વિભાગમાંથી ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી આચાર્ય સાહેબ પણ જોડાયેલ છે અને અન્ય અધિકારીશ્રીઓ પણ જોડાયેલ છે. ખાસ કરીને આજનું જે તાલીમનું આયોજન કરવામાં આવેલ છે એના માટે હું થોડી પૂર્વ ભૂમિકા આપી દઉં કે આપ સૌ જાણો છો એ પ્રમાણે ભારત સરકારશ્રીનો એક અતિ મહત્ત્વનો પ્રોજેક્ટ ફાર્મર રજિસ્ટ્રી એગ્રીસ્ટેક અંતર્ગત ફાર્મર રજિસ્ટ્રી આપણે એક કામગીરી આખા સમગ્ર રાજ્યમાં ચાલુ કરી છે. આ પ્રોજેક્ટની અંદર કૃષિ વિભાગ, પંચાયત વિભાગ અને મહેસૂલ વિભાગ એ સંયુક્ત રીતે સમગ્ર રાજ્યમાં કામગીરી હાથ ધરી રહ્યો છે. એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અન્વયે ફાર્મર રજિસ્ટ્રીની કામગીરી આપણે ઓલરેડી 15 ઓક્ટોબરથી સમગ્ર રાજ્યમાં શરૂ કરી દીધી છે અને હાલ એમાં જે પ્રગતિ છે પ્રગતિ થોડી ઓછી જણાઈ રહી છે. એટલે 3 ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરતાં અમને એવું લાગ્યું કે આમાં જો આપણે તબક્કાવાર જો તાલીમ આપવાનું રાખીએ, અધિકારીશ્રીથી માંડી નીચે આપણે જે ગ્રામ કક્ષાએ જે વીએલઈ છે, વીસીઈ છે, ગ્રામ સેવક છે, મામલતદારશ્રી છે, તાલુકા વિકાસ અધિકારીશ્રી છે, એ તમામને જો તબક્કાવાર આમાં તાલીમ આપવાનું ચાલુ રાખીએ અને સાથે સાથે આપણે ફાર્મર રજિસ્ટ્રેશનવાળી કામગીરી પણ સમગ્ર રાજ્યમાં ચાલુ રાખીએ તો આ કામગીરીને વેગ મળે. તો એના ભાગરૂપે આજે આપણે આ તાલીમનું આયોજન કર્યું છે. જેમ કે 3 ડિપાર્ટમેન્ટ રાજ્ય કક્ષાએથી સંયુક્ત રીતે કામ કરી રહ્યા છે, તો મહેસૂલ વિભાગ તરફથી હું આપ સૌને એક વિનંતી કરીશ કે 15 ઓક્ટોબરથી આપણે ફાર્મર રજિસ્ટ્રેશનની કામગીરી ચાલુ કરી અને આજની સ્થિતિએ જ્યારે હવે આ તાલીમ આપણે આજે વીસી ગ્રામસેવકને આપણે આપવા જઈ રહ્યા છીએ ત્યારે માત્ર 22,000નું રજિસ્ટ્રેશન થયું છે સમગ્ર રાજ્યમાં. તો કામગીરી નબળી કહી શકાય. આપ સૌ જાણો છો એ પ્રમાણે એગ્રીસ્ટેક એ ભારત સરકારનો ખૂબ જ અગત્યનો પ્રોજેક્ટ છે. જો ફાર્મર રજિસ્ટ્રેશન 100% આપણે કમ્પ્લીટ નહીં કરીએ તો નેક્સ્ટ જે પીએમ કિસાનનો હપ્તો છે એ હપ્તો મેળવવામાં ખેડૂતોને તકલીફ પડશે અને એ વખતે 3 ડિપાર્ટમેન્ટે જણાવવું પડશે કે કેવા સંજોગોમાં ફાર્મર રજિસ્ટ્રેશનની કામગીરી આપણે પૂર્ણ નથી કરી શક્યા. સો હું ફરીથી આપને વિનંતી કરું છું કે આજની તાલીમની અંદર આપને જે પ્રકારે હવે કેવી રીતે ફાર્મર રજિસ્ટ્રેશનની અંદર કામગીરીમાં વેગ લાવવો એ માટેની આપને જે પણ તાલીમ આપવામાં આવે, જે પણ સૂચના આપવામાં આવે એનો આપ ખૂબ જ સારી રીતે અમલવારી કરો. અને હું આશા રાખું છું કે ખાસ કરીને જે ગ્રામ સેવકો છે એ ગ્રામ સેવકશ્રીઓને તો મારી ખાસ વિનંતી કે આપની પાસે ઓલરેડી પીએમ કિસાનની યાદી છે, તો પીએમ કિસાનની યાદીનો ઉપયોગ કરી અને આપ સૌ ખેડૂતોને થોડા સમજૂત કરી શકો કે હવે અમે સેલ્ફ રજિસ્ટ્રેશનવાળી પણ એક કામગીરી શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ખેડૂતો હવે સેલ્ફ રજિસ્ટ્રેશન કરીને પણ ફાર્મર રજિસ્ટ્રેશન અંદર પોતાનું રજિસ્ટ્રેશન કરી શકશે. તો ગ્રામ સેવકોને ખાસ વિનંતી છે કે થોડું અંગત રસ દાખવી અને આપ આ પ્રમાણે પીએમ કિસાનની યાદી મારફતે આપ ખેડૂતોને થોડા સમજૂત કરો. અને હવે આપણે આ કામગીરી સમગ્ર રાજ્યમાં કેમ્પ મોડમાં કરવી પડશે. હવે આપણે એકલ દોકલ ખેડૂતને વીસી ગ્રામ પંચાયત ખાતે બોલાવીને જો રજિસ્ટ્રેશનની કામગીરી કરીશું તો આપણે આ લક્ષ્યાંકને સિદ્ધ નહીં કરી શકીએ. એટલે હું આપ સૌને ફરી પાછી વિનંતી કરું છું, તાલુકા કક્ષાએથી જે અધિકારીશ્રીઓ પણ જોડાયેલા છે, કેટલાક મામલતદારશ્રીઓ પણ હાજર હશે, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ પણ હાજર હશે, પંચાયત વિભાગના જે ડિસ્ટ્રિક્ટ લેવલે અને તાલુકા લેવલે જે અધિકારીશ્રીઓ કામ કરતા હશે, અન્ય ખેતીવાડી વિભાગ સાથે સંકળાયેલા છે એ પણ હાજર હશે. તો હું આપ સૌને ફરી પાછી વિનંતી કરું છું કે હવે 1 by 1 ખેડૂતોને બોલાવીને રજિસ્ટ્રેશનની કામગીરી કરવા જઈશું તો આપણે આ પ્રોજેક્ટમાં સફળતા નહીં મેળવી શકીએ. તો હું આપ સૌને ફરી પાછી વિનંતી કરું છું, ગ્રામ સેવકશ્રીઓને ખાસ, વીસીઈ વીએલઈને ખાસ, કે કેમ્પ મોડ ઉપર આપ સૌ ખેડૂતોને એકસાથે બોલાવો અને રજિસ્ટ્રેશનની કામગીરી હવે આપ સૌ હાથ ધરો. પણ હું ફરી પાછું 3 વિભાગ વતી આપ સૌને રિક્વેસ્ટ કરું છું કે ભારત સરકારનો આ જે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ છે એને સફળ બનાવવા માટે જ્યાં સુધી આપણે નીચે જિલ્લા કક્ષાએથી, તાલુકા કક્ષાએથી અને ગ્રામ્ય કક્ષાએથી જો સંકલન કરીને કામગીરી નહીં કરીએ તો ફાર્મર રજિસ્ટ્રેશનમાં આપણને રિઝલ્ટ સારું નહીં મળે. તો એ જ અભ્યર્થના સાથે કે આપ સૌ સારી કામગીરી કરશો ને આપણું જે એક લિમિટ છે ફાર્મર રજિસ્ટ્રેશનની કામગીરી 100% પૂર્ણ કરવાનું, એ માટે આપ સૌ સહયોગ આપશો અને આજની તાલીમનો આપ ખૂબ સારી રીતે લાભ ઉઠાવશો. તો હું ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી કૃષિ વિભાગમાંથી છે શ્રી આચાર્ય સાહેબ, તેઓને વિનંતી કરીશ કે હવે તેઓ તાલીમ શરૂઆત કરે. આચાર્ય સાહેબ. આજની આ તાલીમમાં જોડાયેલ સૌ ગામે ગામથી જોડાયેલ ખેડૂત મિત્રો, સૌથી પહેલાં અમારા સમગ્ર કૃષિ વિભાગમાંથી જોડાયેલ ગ્રામ સેવક મિત્રો, વિસ્તરણ અધિકારી ભાઈઓ, મદદનીશ ખેતી નિયામકશ્રીઓ,
તાલુકા કક્ષાએથી જોડાયેલા અને ગ્રામ્ય કક્ષાએથી જોડાયેલા તલાટી કમ મંત્રીશ્રી, વીસી, સૌ ઓપરેટરશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી અને જિલ્લા કક્ષાએથી જોડાયેલ સૌ અધિકારી મિત્રો. જેમ મેડમે વાત કરી કે આ જે ફાર્મર રજિસ્ટ્રી પ્રોજેક્ટ છે એ સમગ્ર રાજ્યમાં એકી સાથે આપણે શરૂ કરેલ છે અને એમાં રેવન્યુ વિભાગ, પંચાયત વિભાગ અને કૃષિ વિભાગ સંયુક્ત રીતે કામગીરી કરે છે. દરેક લેવલે જુદા જુદા પાસાઓ અને જુદા જુદા અધિકારી કર્મચારીનો રોલ છે. કૃષિ વિભાગ જે છે કે એમની પાસે PM કિસાનની તમામે યાદી છે. સાથે સાથે એમને ખેડૂત ખાતેદારની યાદી પણ એમની પાસે ઉપલબ્ધ હોય છે, જેથી તમામ ગ્રામ સેવક વિસ્તરણ અધિકારી ભાઈઓએ આ જે યાદી છે એ તમામ ખેડૂતોને આપણે માહિતગાર કરવાના છે. હાલ કાપણીની સિઝન ખરીફ ઋતુની ચાલી રહી છે, એટલે ક્યાંક ને ક્યાંક મોડો પ્રતિસાદ છે. પણ હવે આવતા વીકથી દિવાળીનું વેકેશન છે. મોટાભાગના ખેડૂતો એમના અભ્યાસ કરતા દીકરા દીકરીઓ વતનમાં આવશે. તો આજથી આપણે સોમવારથી ખેડૂતો માટે સેલ્ફ રજિસ્ટ્રેશન પણ શરૂ કરી રહ્યા છીએ. સમગ્ર ફાર્મર રજિસ્ટ્રી આપણે 3 માધ્યમથી આપણે શરૂ કરવાના છીએ. પહેલું માધ્યમ છે જે હાલ ચાલુ છે કે વીસી અને ઓપરેટર લેવલથી, જેમાં આપણે ખેડૂત પોતે ગ્રામ પંચાયત લેવલે જઈને એનું નોંધણી કરાવે છે. બીજું માધ્યમ ખેડૂતો માટે આપણે જાતે, હવે IT સેવી બધા ખેડૂતો છે, મોટાભાગના હોશિયાર ખેડૂતો છે અને યંગ ખેડૂતો છે, ત્યારે પોતે દરેક ખેડૂતો સ્માર્ટફોન યુઝ કરે છે. એટલે એમને આપણે વેબ પોર્ટલ મારફત અને મોબાઈલ એપ્લિકેશન મારફત જાતે નોંધણી કરી શકે એ માધ્યમથી આપણે આજે આપને સૌને માર્ગદર્શિત કરશું. અને ત્રીજું, આગામી 1 વીક પછી આપણે CSC યાની કોમન સર્વિસ સેન્ટર પણ સમગ્ર રાજ્યમાં જુદા જુદા કેન્દ્રો, ગ્રામ્ય લેવલે અને તાલુકા કક્ષાએ કેન્દ્રો હોય છે, ત્યાંથી પણ આપણે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરશું. તો જેમ ફાર્મર રજિસ્ટ્રીની અમે પૂર્વ ભૂમિકા આપી છે એ મુજબ ખેડૂત માટેની એક પાકી ઓળખ છે. અત્યાર સુધી જે ખેડૂતની ઓળખ એક 7/12/8ના રેકર્ડ પર એઝ વેલ એઝ જ્યાં જરૂર પડે ત્યાં આપણે રેકર્ડ આપીને આપણે કરતા હતા. હવે એમને એ ડિજિટલ માધ્યમથી એમની પાસે એ ઉપલબ્ધ રહેશે અને એનો લાભ ખેડૂત ગમે ત્યાં કરી શકશે કે એની જમીન કઈ જમીન છે, એમાં કયો પાક છે, એ જાતે આ ખેડૂત ID થકી એ ચકાસી શકશે. અને એના થકી ખેડૂત કોઈ પણ જગ્યાએ ડિજિટલ વ્યવહાર હોય, એના બજાર ભાવોની માહિતી મેળવવી હોય, એને કોઈ કૃષિ વિષયક કોઈ કિટ્સ જરૂરિયાત હોય, કોઈ ઇનપુટ્સની માહિતી મેળવવી હોય, કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત એને કોઈ લાભની જરૂરિયાત હોય, અથવા કોઈ પણ સલાહ સૂચન અથવા તો યોજનાઓના ઇઝી એસેસ યાની કે ઇઝી અને એના IDથી જ એને માહિતી મળે, એ પ્રકારની રોલ અને એ પ્રકારનો ઉદ્દેશ આ ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત IDમાં છે. ખેડૂતે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, અથવા આપણા સમગ્ર જે તંત્ર સામે વીસી માધ્યમથી જોડાયેલ છે, કે ફક્ત એક જ વાર આપણે નોંધણી કરવાની છે. વન ટાઈમ છે, લાઈફ ટાઈમ છે, ફરી એ નોંધણી કરવાની રહેતી નથી. પછી એ ખેડૂત એ જમીન વેચશે અથવા કોઈ ખરીદશે તો ઓટોમેટિક એના IDમાં એ રિફ્લેક્ટ થઈ જશે. એને આપણે સિંક્રોનાઇઝ કરી દેવાના છે અને એને સીધું આપણે રેવન્યુ રેકર્ડ સાથે સીધું જોડાણ કરી દઈશું. એટલે IDમાં ફરી એને વારંવાર આધાર કાર્ડની જેમ ફેરફાર કરવા જવું નહીં પડે. ઝડપી એને આ માહિતી IDની મળી જશે. એકદમ પારદર્શક છે અને સરળ. એ વ્યક્તિ યા ખેડૂત અભણ હશે તો પણ એ પોતે એ જોઈ શકશે. સરકારની અને કૃષિ વિભાગની, બાગાયત વિભાગ, કૃષિ, પશુપાલન કે અન્ય કોઈ પણ વિભાગની યોજનાઓ માટે એ ઇઝી અને સરળતાથી આ IDના ઉપયોગ થકી એ એનો લાભ લઈ શકશે. આપને જેમ અગાઉ વાત કરી એમ ખેડૂતનો જે 7/12/8 રેવન્યુ રેકોર્ડ છે એને આધાર સાથે આપણે લિંક કર્યો છે, એની સાથે જોડાણ કર્યું છે. એટલે આધાર બાબતની જે પણ ભારત સરકાર અને રાજ્ય સરકારની જે સુવિધાઓ છે એ ખેડૂતને સીધી આ ફાર્મર ID, ફાર્મર રજિસ્ટ્રી તકે સીધી મળશે. કોઈ પણ ડિજિટલ માધ્યમનો કોઈ પણ પાક જીવાત, રોગ જીવાતની બાબત હોય કે આ વખતે આપે જોયું કે સમગ્ર રાજ્યમાં સળંગ અલગ પ્રકારે અનિશ્ચિત પ્રકારે વરસાદ પડ્યો. ક્યારેક ભારે વરસાદ પડ્યો, ક્યારેક ઝાપટા પડ્યા, ક્યારેક આપણે પાક ખેતરમાં ઊભો હોય ને ત્યારે વરસાદ પડ્યો છે. તો એ જે હવામાનને લગત માહિતી છે
એ પણ એ ફાર્મર આઈડી ફાર્મર રજિસ્ટ્રીથી ખેડૂત જાતે મેળવી શકશે. આ જે મેમ અમે ઓવરઓલ આપને વાત કરી કે 25 નવેમ્બર પહેલાં PM કિસાનના જે પણ ખેડૂતો છે, આજે સમગ્ર રાજ્યમાંથી ગામથી ખેડૂતો જોડાઈ રહ્યા છે, ત્યારે ખેડૂત મિત્રો આપને ખાસ વિનંતી કે જે પણ આપ જો PM કિસાનનો લાભ લઈ રહ્યા હોય તો આગામી ડિસેમ્બર માસનો જે PM કિસાનનો હપ્તો છે એ તમને ત્યારે જ મળશે કે તમે જો ફાર્મર આઈડી અંતર્ગત નોંધણી કરી હશે અને એની છેલ્લી મુદત 25 નવેમ્બર છે. એટલે આપ સૌ ખેડૂત મિત્રો આપની કાપણી સિઝનમાં વ્યસ્ત હશો, પણ થોડો સવાર સાંજ સમય કાઢીને આપ આની નોંધણી કરાવી લેશો. હવે આપને અમે સીધું રજિસ્ટ્રેશન તમને મોબાઈલમાં પણ તમને એન્ડ્રોઈડ મોબાઈલ હોય તો અમે તમને પ્લે સ્ટોર પર આની જે સુવિધા છે એપ અમે આપને નીચે સુધી આપશું. એટલે એ એપ ડાઉનલોડ કરીને તમે સીધું રજિસ્ટ્રેશન કરશો. તમારે ખેડૂતોએ જે મુખ્ય પુરાવા છે એ ખેડૂતોએ જાતે રજિસ્ટ્રેશન કરવું હોય તો એણે જાતે આધાર કાર્ડ રાખવું પડશે. આધાર સાથે તમારો જે મોબાઈલ નંબર છે એ આપે રાખવો પડશે અને 7/12/8નો રેકોર્ડ. આ 3 બાબત આપની પાસે ઉપલબ્ધ હશે તો આપ જાતે પણ રજિસ્ટ્રેશન કરી શકશો, અથવા આપ VCE ઓપરેટર યા અમારા ગ્રામસેવક મારફત તમે કરી શકશો. બીજી મહત્ત્વની બાબત, આપને ત્યાં ઇન્ટરનેટ સુવિધા જોઈશે અને જો તમે પોર્ટલ મારફત આનું રજિસ્ટ્રેશન કરશો તો કોમ્પ્યુટરની સુવિધા આપને જોઈશે અને ઇન્ટરનેટ કનેક્શન જોઈશે. ખેડૂત મિત્રોને બીજી જે મહત્ત્વની બાબત મારે આજે વિડીયો કોન્ફરન્સ માધ્યમથી જે જાણ કરવી છે એ મહત્ત્વની બાબત એ છે કે હાલ ખેડૂતો મોટાભાગના સ્માર્ટફોન યુઝ કરે છે. કૃષિ વિભાગ તરફથી પણ અમે સ્માર્ટફોનમાં સહાય આપીએ છીએ, ત્યારે ખેડૂતો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે તો ઘણા જે જુદા જુદા માધ્યમ છે, વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટા યા યુટ્યુબથી તમને ઘણી ખોટી યા લોભામણી જાહેરાતો મળતી હશે અથવા મળે છે. તો આવી કોઈ પણ જાહેરાતોમાં આપે પડવું નહીં અને આવી જે વાયરલ થતી જે ખોટી માહિતી છે એની ઉપર ક્લિક કરતાં કે એની લિંક ખોલતા પહેલાં એની ચકાસણી કરી લેવી. અમારા ગ્રામસેવક મિત્રો, તલાટી કમ મંત્રી, ગ્રામ્ય લેવલે VC ઓપરેટર યા કોઈ પણ સરકારી અધિકારી કર્મચારી આપની નજીક હોય છે, એની પાસે એનો નંબર પણ હોય છે, તો એમની પાસે તમારે ચકાસણી કરીને જ આ ફાર્મર રજિસ્ટ્રી બાબતની જે છે એ નોંધણી યા એવી લિંક હોય તો ચકાસણી કર્યા વગર ખોલવી નહીં. બીજી મહત્ત્વની બાબત છે, આપણે 15 ઓક્ટોબરથી નોંધણી શરૂ કરી, આજે 25 ઓક્ટોબર થઈ છે, તો છેલ્લા 10 દિવસમાં ઘણા બધા ફેક ન્યૂઝ આવવા માંડ્યા છે. એમાં એક મહત્ત્વનો ન્યૂઝ એવો છે કે ખેડૂતોને આનો લાભ મળી જશે કે ભાઈ જો તમે ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત નોંધણી કરશો તો તમને એકાઉન્ટમાં કંઈક અમાઉન્ટ મળશે, તમને બીજો લાભ મળી જશે. તો આવી જે ખોટી જાહેરાતો છે એમાં કોઈ આપ પડશો નહીં અને એવી જો કોઈ જાહેરાત હોય તો પહેલાં અમારા તંત્રને તપાસી લો, એમની સાથે ચકાસણી લો. સાથે સાથે ખોટી બેન્કો, જે નિયમસરની સરકારી બેન્કો અને જે પ્રાઇવેટ બેન્કો સિવાયની પણ અમુક ફેક બેન્ક અથવા અન્ય કોઈ એવા SMS દ્વારા તમને કંઈક લિંક આપવામાં આવે છે અથવા APK આપવામાં આવે અથવા એપ્લિકેશન આપવામાં આવે, તો આવી કોઈ એપ્લિકેશનનો ઉપયોગ મહેરબાની કરીને કરશો નહીં. સમગ્ર તલાટી કમ મંત્રીશ્રીઓ છે, ગ્રામસેવક મિત્રો છે, આપ પણ ખેડૂતોને આ બાબતે આ જે સ્ક્રીન છે એ સ્ક્રીનશોટ પાડીને તમે ખેડૂતોને તમે એ આપી શકો છો. બીજી મહત્ત્વની બાબત એ છે કે ખેડૂતોને જે રજિસ્ટ્રેશન માટેની જે એપ છે કે પોર્ટલ છે એની વિગતો અમે જે તે ગામના તલાટી કમ મંત્રી અને ગ્રામસેવકને આપીને પીશું અને એમના સંપર્કથી જ તમે એ એપ લેશો. સમગ્ર રાજ્યમાં ખેડૂતો માટે જે સેલ્ફ રજિસ્ટ્રેશનની જે નોંધણી પ્રક્રિયા છે હાલ એ ઓપન નથી. હાલ એના માટે આપણે ફાર્મર રજિસ્ટ્રીમાં લિંક યા ખેડૂતો માટે એ ખુલ્લું મૂકેલ નથી, પણ અમે આગામી અઠવાડિયા પછી યાને કે 30 તારીખ યા 5 તારીખ પછી સમગ્ર રાજ્યમાં એકી સાથે એન્ડ્રોઈડ ફોન પર પ્લે સ્ટોર ઉપર અને વેબ પોર્ટલ પર આની લિંક અને આની સુવિધા ઉપલબ્ધ કરશું અને એ માહિતી અમે સમગ્ર રાજ્યમાં અમે અમારા વહીવટીતંત્રને આપશું અને એ વહીવટીતંત્ર નીચે સુધી આપ સુધી પહોંચાડશે. એ બાદ જ ખેડૂત મિત્રો આપ નોંધણી કરાવશો. એટલે અનનેસેસરી અન્ય કોઈ રાજ્યની, કારણ હાલ સેલ્ફ રજિસ્ટ્રેશનમાં અન્ય રાજ્યની UPની, MPની, ઓડિશા યા બિહારની એપ ઉપલબ્ધ છે,
એટલે એવી ખોટી એપ આપ ડાઉનલોડ કરશો નહીં. અમે ગુજરાત માટે ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત તરીકે પ્લે સ્ટોર ઉપર એપ મૂકશું અને એ બાદ આપ સૌ એનું ડાઉનલોડ કરીને જાતે નોંધણી કરી શકશો.